टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અસીમ સર, તમારી પાસે હું આવીશ. આપણે શરૂઆતની કોમેન્ટ્રીમાં તમે વાત કરી કે આ જે ઘટાડો આવી રહ્યો છે માર્કેટમાં એ આપણને વારંવાર નથી મળતો અને એને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે જોવું જોઈએ. સર, કયા સેક્ટર છે કે જ્યાં તમે લાગી રહ્યું છે તમને કે એક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી એઝ ઓફ નાઉ હાલના ઘટાડામાં આપણને જોવા મળી રહી છે? સર, સૌપ્રથમ તો જ્યારે પણ આપણે સેક્ટરની વાત કરતા હોઈએ તો પ્રિફર્ડ સેક્ટર છે પાવર જનરેટિંગ છે, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ઇક્વિપમેન્ટ છે. હું આ સેક્ટરમાં બહુ મોટી ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યો છું. ઓફકોર્સ માર્કેટનો અત્યારે આપણને જે ડાઉનવર્ડ ટ્રેન્ડ છે અથવા તો આપણે કહી શકાય કે માર્કેટ સેન્ટિમેન્ટ થોડું ખરડાયેલું છે. આવા સમયે જો એ કંપનીઓ તમે સિલેક્ટ કરશો, પર્ટિક્યુલરલી મને જો અત્યારે એકદમ યાદ આવે પ્રમાણે JSW એનર્જી પણ મને સારો લાગી રહ્યો છે. સિરીઝ ઓફ ઘણી બધી કંપનીઓ એવી છે કે જે આ સેક્ટરમાં ઘણી સારી કંપની કરી રહી છે, કામ કરી રહી છે. ઓફકોર્સ એક ઇટાચી પાવર કરીને છે. ઇટાચી પાવર એટલે આમ હવે પાવર ઇન્ડિયા નામ થઈ ગયું છે. શેર 10 રૂપિયાનો શેર છે, ઊંચો પ્રાઇસ છે, પણ તેમ છતાં પણ જે ફંડામેન્ટલ છે બહુ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. એટલે પાવર જનરેટિંગ, પાવર ડિસ્ટ્રીબ્યુશન, પાવર ઇક્વિપમેન્ટ્સ અને પાવર એન્સિલરી, આ એઝ અ સેક્ટર એઝ અ હોલ મને બહુ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. અને બીજું જો સેક્ટરની વાત કરો તો મને ફાર્મા સેક્ટર અગેન સારું લાગી રહ્યું છે. ઘણી બધી વાતો થઈ કે આપણે ટેરિફમાં ફાર્મા સેક્ટરને અસર કરશે, પણ વ્યોમિક હું ઓલવેઝ કહેતો આવ્યો છું કે જે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે ખૂબ જ મેચ્યોર્ડ છે. ને આપણે ત્યાં જે યુએસના જે GMPની પ્રોડક્ટ પ્રમાણે જે ફાર્મા પ્રોડક્ટ બનાવવામાં આવે છે, આઈ થિંક વર્લ્ડમાં આટલું મેન્યુફેક્ચરિંગ હબ બહુ ઓછી જગ્યાએ છે. અને સેકન્ડલી તમે જોશો તો અમેરિકામાં જે ફાર્માનું આખું જે માર્કેટ છે એમાં આપણી કંપનીઓનું ઘણું બધું સારું કોન્ટ્રીબ્યુશન છે. તો ફાર્મા એઝ અ હોલ મને ઘણું પ્રોમિસિંગ લાગે છે. પણ કોઈ બી રોકાણ કરવાને કદાચ એમાં પણ રિસ્ક ના લેવો હોય તો જો સ્ક્રિપ્ટની સ્પેસિફિક વાત કરતો હોઉં તો ટોરેન્ટ ફાર્મા છે કે મેનકાઇન્ડ ફાર્મા, કે જેમનું મોટાભાગનું જે કારોબાર છે એ આપણે ડોમેસ્ટિકલી છે અને એમનું પર્ટિક્યુલરલી મેનકાઇન્ડ તો આપણે ફાર્માસ્યુટિકલ એઝ વેલ એઝ OTC પ્રોડક્ટ માટે પણ જાણીતી છે. તો આ રીતે ફાર્મા સેક્ટરમાં પણ આપણે સિલેક્ટ કરી શકીએ. ત્રીજી વાત કદાચ કોન્ટ્રા વ્યૂ થઈ શકે, પણ જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અત્યારે આપણે ઘણું બધું નેગેટિવ છે ફેક્ટર્ડ ઇન થયું છે. આ ભાવે સારી સ્ક્રિપ્ટ ડેફિનેટલી લેવાનો મારી દ્રષ્ટિએ ઓપોર્ચ્યુનિટી છે. ઓરેકલ ફાઇનાન્સ છે કે આ બધા જો તમે લેશો તો સારા પ્રાઇસ ડેફિનેટલી મળી શકશે. આમાં ક્વિક બકનર જેવું નથી, થોડી વેઇટ કદાચ કરવું પડશે, પણ ઇટ ઇઝ અ રાઇટ ટાઈમ ટુ પિક ધ શેર, મારું એવું માનવું છે. એટલે બેઝિકલી જે આપણે અત્યારે વાત કરીએ છીએ એમાં મેં જેમ વાત કરી પાવર સેક્ટર, ફાર્મા સેક્ટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, આ એક પ્રિફર્ડ છે. બેન્કિંગ અને ફિનાન્શિયલમાં ખાસ કરીને NBFC માટે બેટર ટાઈમ છે કે જે એક ડાયવર્સિફાઈડ છે. પર્ટિક્યુલરલી જો સ્ક્રિપ્ટની વાત કરતા હો તો જીઓ ફાઇનાન્સ મને બેટર લાગી રહ્યો છે. સો એઝ અ હોલ મારે એક બાસ્કેટ બનાવવાનો રાઇટ ટાઈમ બની રહ્યો છે. અને આવા સમયમાં જ તમે બાર્ગેન પ્રાઇસથી સારી સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી શકો એવું મારું ચોક્કસ માનવું છે. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ફાર્મા છે, એનર્જી જનરેશન, એનર્જી ડિસ્ટ્રીબ્યુશન બધાની અંદર ફોકસ રાખવાનું છે.